તો જો મિતુભાઈ છે ને અમારે આજે બનાવી રહ્યા છે પીઝા અને એના હાથે જ બધું આ સમારી રહ્યા છે અને કોઈને અડવા નથી દેવાના. તો બાળકોને પણ આ જ કુકિંગનો જે એક્સપર્ટ બનવા જોઈએ તો તેના માટે તેને ક્યારેક કુકિંગ કરવા દેવું જોઈએ તો બાળકો પણ પ્રોત્સાહિત થશે. ને ભાઈ મિતુભાઈ તો પીઝા કમ્પ્લીટ કરી નાખ્યો અને ભાઈ પછી તો 4 કટિંગ કરીને મમ્મીને ટેસ્ટ કરાવ્યો અને પપ્પાને ટેસ્ટ કરાવ્યો. મમ્મીએ તો ખૂબ જ વખાણ કર્યા. કેમ બન્યો? મસ્ત મસ્ત બન્યો. શું નામ છે આ પીઝા? ડબલ ચીઝ પીઝા. વાહ, ડબલ ચીઝ પીઝા. સરસ સરસ. તો બાળકો પોતાના હાથે જો આ વસ્તુ બનાવે તો તેનો આનંદ જ કંઈ ઓર હોય છે અને ભાઈ બાળકોને ચીઝ હોય તો બીજું કંઈ ના જોઈએ અને ભાઈ થોડો વેજીટેબલ યુઝ કરી અને ભાઈ હેલ્ધી પીઝા આ બેનને તો ખૂબ જ મજા આવી ગઈ છે. જુઓ તમે કેવા ખાઈ રહ્યા છે.